અલી ખાવામાં શું બનાવ્યું આજે? ખાવામાં તો દાળ ભાત રોટલી ને ભજીયા કર્યા છે. હે? હવે જેટલી વાર ખાવાની હે? ખાવામાં તો ઓલા અમારા કાકા ગાડીઓ લાયા ખબર હે? અને તમે તો કઈ નહીં જમીનનો ભાગ માંગો તો આપણે ગાડીમાં ફરવી. હા તે વાત કરું હેડ ને. શું વાત કરું મને નવી સાડીએ નહીં લઈ આવતા. હા આ વખતે વાત હાલ ને. સારું કહેવાય. ચમકુડી હા તું આય બે હું બાપાને ભેરો થતા હોય. હું એ અંગત આવું તમે તો કશું કહેશો નહીં મારે આવું હોય બાપાને હું ભેગી થતા હું તમે તો કઈ નહીં બોલો જમીનનું હું જતા હું એકલો હાલ ને તું બે ને. ના હું હારે આવું તમે તો મેસરાન મેઢા હો તમે તો કઈ નહીં કરો કે બાપુ તમને બોલશે ને એટલે તમે તો હાવ હાવ કરશો. હારું હેડતા. હા બસ મજામાં હો? બેસો અરે બાપા બોલો આપણે શેતાનના ભાગ પાડવા હે. અત્યારે ભાગ કઈ રીતના પાડી શકું અમારી ગાડી લાવી વેચી. પણ માર વેચવી છે ને માર ભાગની. પણ નહીં વેચાય તું કેનો ભાગ માગી કે તારા પપ્પાને હક લાગે હા તો કાકા હા આવ ના હોય અમને જમીન નો ભાગ જોવે પેલા ભમરા કાકાની ગાડીઓ ને બાડીઓ લાયા અમારે શું લાવવાનું અમારે જમીન જોવે તો હમણાં ભાવ હે નહીં ડાઉન થઈ ગયો જમીન નો ભાવ વધ્યો તો આપણે પછી વેચવી કશું વાંધો નહીં તો અમે વેચશું અમને ખાલી અમારા ભાગનો ભાગ આલ દો એમ થોડી કાપી દેવાય કાપી દેવાય તમારે ભમરા કાકા બધું વાય ખાય એનું શું અમારે શું જોવાનું તમારે એકનો ભાગ તો હે નહીં ખેતરમાં માજો હે એ ભાગ આવે. બેટા તમારા બાપના ઘરેથી લઈને આવ્યા હતા હું મારા બાપના ઘરે તો નહીં લઈ આવી પણ મારા ધાણીનો તો તમારે હાલવું પડે ને તમારો છોકરો છે નો તો ગાડી બાડી નહીં આલી અમાર છોકરો ખાલી કોણ માગી અમાર ભાગનું આપી દે જે આવે અમારે. તું વિચાર શું હવે વિચારે એમાં કઈ બોલતો તો હે વિચારું નહીં મોઢા આવીને બોલ ને મોઢા મગ ભર્યા હે જે આવે અમાર ભાગનું આપી દે. તો કહો કઈક તો કહો ઓલા ભમરા કાકા ગાડીઓ બાડીઓ લઈ આલી તમે તો મોઢા મગ ભરે છો ઊભી થા ને. શું લેવા ઊભી થવું કોકને ઝઘડા કરે છે તું. ઝઘડા કઈ નહીં ઝઘડા થતા કહી દો કે અમાર ભાગ જોવે કે મારે શું કરવાનું અરે હોનાનો હાર કરાવો હોય સેટ કરાવો હોય તું ઘેર જા અહીંથી હું વાત કઈ કરીને ઘરે નહીં આવતા. જવાની ઊંચાઈ નહીં જવાની હું આઈ જવાની આ જમીન જોવે ને કે બસ મારે જમીન જોવે મારો ભાગ જોવે અરે બાપા ભાગ આપી દે ને. નહીં મળે ભાગ થોડી મળે બેટા ડોહા આપી દેજે ને કે હદ નહીં આવે હા બધાની સંયુક્તમાં જમીન છે એમ ના મળે બેટા જે આવે અમાર ભાગને ભેગા આપી કરવા દે. પડે આપણે ના માર તો જમીનનો ભાગ જોવે તમને કહી દઉં હું અમાર ભાગમાં જે આવે એ આપી દે ને. તો ભમર કાકાને ફોન કરીને બોલાવો સારું હેડો એમને તમે કરો બોલાવો. ભમા કાકાને ફોન અમે શું લેવા કરવી આ બૈરું પણ બહુ બોલ કરી રહ્યું છે તું કઈ કહેતો નહીં છોકો મારી નહીં ઊભી હમણાં. થવાની મારી તો મારી લે તો તમ તાન માર ખાઈ લઈશ પણ હું ભાગ લઈને જ જવાની હું લાવો ફોન લ્યા ભમરાને ફોન કરો બોલાવો એમને. હલો ભમરા કાકા હા કેટલે હા ઘરે હતો અરે આપણે જમીનનો સોદો કરવાનો છે એટલે તમે અમારા વાડીએ આવો ચમ જમીનનો સોદો કરવો શેની માટે એ આવો મગન આવ્યો મગન ને ભાગ લેવો હોય ભાગ ચમ મગર ના ભાઈ ના અહીંયા અત્યારે ભાગ ભાગ ના થાય કે જમીનનો ગામે કરો બોલાવો નકા તો થઈ જાય ઝઘડો વાત કરો હલો હા બોલ મગન વાડીએ આવો. ચમ વાળી આવો અમાર ભાગ લેવો હે. હા તો આવવાલ વાળી આવવાલ એ હા જલ્દી આવજો. એ હા પેલો સોબાનો છોકરો ચમ બોલો વાહે પડ્યો જમીનનો ભાગ કરવા માંગે સીનો ભાગ લેવો હોય ને એનો બૈરું મારું હારું નહીં ને નફત બૈરું હોય નફત એટલે કઈક કેવું પડશે હાલો અહીંયા જવું એના જોડે શું હે મગના આ બધું શું માંડ્યું હે સોમા હા આવો મોટા ભાઈ આવો મજામાં મજામાં. બેસો આ શું હે બધું શું હે શું મગના તારે શું હેલા શેતાનનો ભાગ લેવો હે. સીનો ભાગ લેવો તારે અમાર ગાડી લાવી હે. ગાડી બાડી જ છે હવે ભાઈ બરાબર બૈરા કેમ નહીં કરવાનું તારે તો તમારી ગાડી અમને આપી દો. એ બધું વસાવો જાત મહેનત ને જિંદાબાદ મયરું બોલે ને તો જ હરખું એડે કર ચૂપચાપ બેહો મારી સામું કોઈને લપત ચપ્પન નહીં કરવાનું તમારે કઈ લપ નહીં કરતી મારે હા, બરાબર. જમીનનો ભાગ જો બીજું કઈ સોમાં નહીં ફળકો વાગી જાય બૈરા ને યા ભાગ સીના હાથનો આપી દો વગાડે. અમાર જમીનનો. જમીનો ભાગ ભાગ કઈ નહીં થાય પોતાના ખર્ચે લાવો આ કઈ કે તમે તમારી જમીન તમારા પૈસાથી લાયા હવે અમારા હાહરાનું તો બધું તો અમે કરી નાખ્યું હે નહીં લાયા હારાનું કઈ કર્યું નહીં મારો ભાઈ હે તો ભાઈ હવે તો શું હોય એ ભાઈને પૈસા આપ્યો કે તમે છોકરા ના દેવાના હોય મારા પૈસા કઈ હવે અમારે તો જમીનનો ભાગ જોવે જ ને છોકરાને જોવે ને બધાને જોવે અમારે આપી દો
નહીં વેચાય કે તમારા બાપાના ઘરેથી નહીં લાયા તમે કઈ બધું લાયો હોય કે ના લાયો પણ મહારાણી જો હે ને તમારા ભાઈ હોય ગમે હોય તો અમાર તો જોવે અમારે કાલ ઉઠીને છોકરા થાય હારાના નામે નહીં બધું મારા નામે હે હા તો કરાઈને બેસી ગયા હે ભાઈ કાઈ તો તમારે નામે હારું ના કઈ બોલે જાઉં હું બેઠો હું દીધો હા તો તમે બે ભાઈ નો ગાડી બાડી રાજમ મેરા અમાર ઘરની જમીન આપી દે, અમે કર્યા કરશું. કોઈ દાડે ખેતરમાં કઈ વાવા કે કઈ લણવા આવ્યો હોય તો તમે કયો તાણે લણવા આવ્યો ને બધું બથાઈને બેસી ગયા હો લઈને બેસી ગયા છે ને આઈએ. કોઈ દાડે કઈ પાવડે માર્યો હોય જમીનમાં ચાલો પાણી પીવડાવવા જઈએ આપણે બથાઈને બેસી ગયા પછી શું પાવડો મારવા આવે ગાડીઓ લાયા ને બોલો કેવું ઘરે હારા કરી નાખ્યા તમે ઘરે હારું ખાવાનું એ બનાવતા નહીં સોમો રાડું ભરતો હે સોમો શું રાડું પાડે એ રોજ અસર ખાતો ખાવાનું હોય ઠેકાણું હોતું નહીં. હા હા દેવ મારી માથે ખાવાનું નહીં સોમો બનાવવાનું. તમારા છોકરાને પૂછી જો ને હારું હારું ખાવાનું તો હારું હારું બનાય તો આલું હું મારો તો છોકરો બગડી ગયો ને ભાઈ એનું બૈરું આવ્યું એ બગડેલું આવ્યું. હા તમને તો બધું બાયડ્યું એટલે બોલવા માંડે એટલે તમને બગડી ગયેલા જ લાગે હ ભાગ પડશે નહીં ભાઈ બરાબર ભાગ પડશે નહીં ભાઈ બરાબર જાવું હોય જતું રહેજા તારા ના ચમ પડે. લા મજા નહીં આવે યાર તું ઘરે જા ના ગોમાં બહુ બોલાવ્યો યાર સમજાય ને કઈ ભાગ પાડવો પડે ને. આ સીધો ભાગ. લઈને જ જવાનું. આ અમે બાખવા નહીં આયા તે હોત ના ને ના ભાઈ પછી નીકળ આવે આ કઈ ભાગ નહીં પડો બધા જા ઉપર મારા થોડું હાથ પડે પાડી દે હવે. બધા જા. ભાગ હા, લઈને એટલે જ આ ભાગ જ જવાનું. આ જોશે અમારે ભાગ જ ભાગ, જોશે ભાગ, ભાઈ કઈ નહીં પડે યાર જાને યાર એટલે આ હરખી નહીં આવે હવે તો સમજાય છે? હવે નીકળો કે કઈ ધોકાવાળી કરો નહીં નીકળવાનું ભાગ લઈને જવાનું તમે શું તમારે હાથને પગ નહીં હાલ્યા ભાઈ હે ને મારા ભાઈને ભાગીનો જે થાય છે ને એ આપી દઉં બરાબર એ તું તારા બાપા જોડે તારે જે લેવું હોય લઈ લેજે લેવાનું જ છે લેવાનું બરાબર છે. હા હું જઉં છું હાલ સોમાં હું જઉં બરાબર તું ભાગ પાડ લેજે હા જમીનનો ભાગ અમારે જોવે જ ભાગ મળી જશે તમને ના જ્યારે જોવે તો મળશે પછી આવતા વર્ષે. આવતા વર્ષે નહીં કરવાનો. જમીનનો ભાવ જ નહીં તો પછી તમને નથી શું ભાવ? હવે જે આવે ચાલો વિચારો. વિચારું નહીં અમને અત્યારે જ જવાબ આપો. ઓલા માફા કાકા ને ત્યાં હેડો નક્કી હા તો હારું, બાપાનો ફોન. ફરી જુઓ અમારે જમીન જે લેવાનું આપણા હોય. ગામના જે આગેવાન છે કે નહીં, હા. એ બાપા કાકાને આપણે વાત કરી લઈએ જે આપણે નિરાકરણ લઈ દઈશું. હા તો કે આ જલ્દી કરો જમીન કઈ ફોન. રીતના ભાગ કરવો શું કરવું શું નહીં. હા ફોન કરો એમને. ભાગ તો હું લીધા વગર જવાની જ નહીં અહીં મારે કાલ ઉઠી છોકરાને એવું થાય મારે છોકરાને ખવડાવું કે ના ખવડાવું અને ફોન તમે કરો જલ્દી તમે. નોકરી કરે દાડા ના વરે પૈ ઘરનું પૂરું કરું કે ના કરું મોટા મગ પડ્યા કઈ બોલતા નહીં ઓલા કાકા હમણાં તમને મારી આ દાદા રીંગ જાય પણ ઉપાડતા નહીં મફત કાકા. બીજી વખત ફોન કરવો. બીજી વાર કરો. હાલો મફત કાકા. હા બોલો 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 રામ 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 રામ. તુલસી છે કઈ બાજુ હતા તમે? હું વાડીએ હતો બરાબર. તો તમારું કામ પડ્યું હોય મારા ખેતરે આવજો જરા. શું કામ પડ્યું તમારે આમાં તો એવું છે કે જમીનનો ડખો થયો છે. ડખો થયો એમ હા જમીન વેચવાની છે મારો હકનો. એવું એમ ને હા સારું તો વાંધો નહીં આવું તમ તાર એ અમારા ખેતરમાં જે અમારો ભાઈ છે ને મોટો હા હા એને અમારો ભક્તો કાઢી આપ્યો છે બરોબર. હા હા તો તમારે આ ખેતર આપણે વેચવાનું હોય તો એના માટે તમે આવો તો સારું. હા તે વાંધો નહીં તો હું આવું વાંધો મારું હા તો તમે આવો તો હા હા તરત જ આવું હો હા ચલો જજો. જય માતા એમના ખેતરે તો જવું હવે. શું જમીનના ડખા પડ્યા હવે વિચાર. જઈને હવે. આમ તો અમારે જોવે ને કે નોતી થઈ જાહે તમે શું ખોટી ગોળ બની હા મફત કાકાને ફોન કર્યો હોય મફત કાકા આવે જ છે જે આપણા ગામના આગેવાન છે એ તમને બધું નિરાકરણ એ લઈ આગેવાનો હોય ગમે હોય આજ તો ભાગ લીધા વગર જવાની જ નહીં ફોન ચલો, કરો ભાગાડો. એમને પાછો. આ તમે પણ થઈ જજો નકર અમારા એ હાથે ઉભરી જાહે બૈરાને તમે ફોન કરો. અમારે ભાગ જોવે. આવો મફત કાકા આવો રામ 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 બધા રામ, આવા મજા, ઝઘડા મજા. ઝઘડા આવો આવો બેહો બેહો બેહો. શું થયું તમારે અરે અમારે તો જમીનના ડખા થયા છે બધો. એવું એમ લીધા વગર તો હું જવાની જ નહીં એવું બરોબર હે આપણે તમારે પાક પાડી દઈએ એમાં હું આ તો સમાધાન પાડ દે કરો ને, તો જોવો સારું. જ વાત. આ બૈરું એવું માથા ઘરે મળ્યું મારે તો છોકરો એવો આવ્યો છે. અત્યારે લે આ જમીન કહેવાય કોઈ ભાગ ના પડાય એના કરતા શાંતિથી જો અને મોજ કરો
અમે કેવી કે હોનું કેવાય પણ અમારે જોવે કે ના જોવે અંદર આ અમે બૈરીને તો શું હોય કે ખેતર વેચવું હોય પછી હોનું લેવું હોય અને ગાડીમાં ફરવું હોય હા તમે તો બંધ થઈ જજો ફેશનમાં ફાટી પડ્યા આ ઢેકું જોયું ઢેકું તો બાજુ છૂટું વીઘો નહીં આવે અમે આમાં બેસો હવે નકે હા હા શાંતિ રાખો હવે લે આ મગના આ તો સમજાય ને આનું તારો પર બેટા નિરાકરણ સમજાય ને લાવીએ. તું એ તમારા મગને મગજ હોય તાણે ને કઈ શું બોલતો તો હે નહીં નહીં નોકરી કે ધંધો કાંઈ કરવું નહીં ઘરે બેઠા બેઠા ખાવાનું તો જમીન ઈ ઓલે તો લેવાય તમારો છોકરો રહે તાણે ને પણ તમને લગ્ન કરાવી દીધા પછી ઘર ચલાવવાની જિમ્મેદારી તમારી થઈ ગઈ તે હાલો ને અમારી જિમ્મેદારી ખરી તો જમીન બમીન હાલો અમે ચલાવી એમને એમ થોડી કાઢે પણ મારો મગજ સુધરે તો ને હું આપું ને બધું તમારા મગન મગજ હોય તાણે ને મગન બધું ઉડાડી દે એમ હે તમે ઓ બેટા આપણે ચાય કોફી બનાવો ને મહેમાન આયા મફત કાકા તો ચાય બાય બનાવો પીવડાવો મફત ને પીવે તો પીવે ના ઘરે જઈને પીવે કોઈ બનાવવાનું નહીં અરે બેટા એવું ના કહેવાય આપણા ઘરના મહેમાન હે મહેમાન હોય તો શું લાયા તમારે બહુ તો જબરી હે હોય અમારી વહુ તો બોનસ કોઠાઈ લાયા એ બહુ માથા ભારે છે એવું હે હોય બના કોઠાની તાણ કે એમને એમ ના આવે કે હારું એક પાડી જાય તો તમે પાડી દઈશ કોઈ. હારું તો વાંધો નહીં તમે જાઓ અમે હોજે 100% પેલા જમીન વાળાને બોલાવીને તમારું પૂરું કરી હા તે વાંધો નહીં ને કાનામ તો મગજ નહીં પણ મારે મગજ ભાઈ જતું રહે ને મગના તું હવે હે ને તાર વહુ હાચવજે તારું બધું મેર પડી જાય હો હારું હા નકર જા તમે તાર પડી વહુ જાઓ. લઈને જા આ ઉકેડા લઈને જા અરે જમકોડી ઘેર આપણે થોડી કર જમીન તો ભાગવું હોય જ. નકર ડોહા તારો તો આઈ બનશે આ આમ આગળ થો અરે ફોન લઈ લો તમારો કઈ થયું જ નહીં માગ્યું જ નહીં ને ફોન ફોડી નાખ્યો ના ફૂટે ના 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 વાઈ જાય ઓય, હવે મારશો નહીં હા કાકા. આ મેચ જીતી ઘરે હમણાં મરી ગયા હોય એટલે કે હમણાં ઝાપટ પડશે ભેગા થાડા આ મેચ એક જ ઝાપટે હમણાં લાંબા લા થઈ જાઓ હાર નામ કરે જાઉં છું ને મારશો નહીં હા જમીન નો મેળ નહીં પડે ને તો હાથે તમારી ખેર હે લે છે માલે ભાગ હાલો એ ના હાલે નહીં આ લેવાનો જ છે અને તમે તો હવે માર શું કેવું આવો મોઢે તો કઈ બોલાય નહીં મોઢે ની ઘોડે મોઢે રહી ગયા તું જ હજ નહીં આવવા દેતી હદ નહીં આવતી હું ના બોલું ને તો તમારું તો ચડિયો છાપટ કરી નાખે ઈ રહી તમને ખબર નહીં ના છે માલે ભાગ ના હાલે એ જોયે તો ને ચશ્મા બસમાં લગાઈને બેઠા હતા અહીં હમણાં કઈ લગાઈને બેઠા હે મારા તો છોકરા આવશે એટલે શું છે મારે બાંધી લઈએ મારે એમ કહેવાનું કે તારા બાપ જોડે તો કઈ નહીં એ તો હાલશે ચમ ના હાલે આ સુધી તો મારા બાપ બોલ્યા ના કઈ તન ત્યાં કઈ ના આવે આ ના આવે બોલ્યા વગર ત્યાં બોલવું પડે ના છે માલે તો ના હાલે ચમ હમણાં હાલું જ ગયા પડે. હાથના આ તો લઈને જ રહેવાનું હોય કાં તો આજે ઈ ડોહો નહીં કાં તો જમીન એ સમજી લેજો બાખવાન થઈ જાય આ તો એકાદી નું મર્ડર જ થઈ જાય હમણાં બાપાને ત્યાં જઈએ પાછું બાપાન તા જઈએ શું બાપાન તા જઈએ જઈને તો આયા હો આ તો મેર પડી જવો જોઈએ એ તો નકર એમને- તમારો મેર પડી જાય મારો મગનો તો માથા ભારે છે અને એનું બૈરું માથા ભારે છે તો લાવ ને મફત કાકાને ફોન જ કરી દઉં કે જેથી કરીને મારા એ હાલો મફત કાકા જય માતાજી જય માતાજી કેટલા હતા બાબુ પ્રભુ હું તમારા કામમાં જ પડ્યો હું થોડું જમીનનું બરોબર. તો કોઈ નિરાકરણ આવ્યું કે નહીં જમીન હા નિરાકરણ આવી ગયું હે દસ્તાવેજ થઈ જશે અને બોનું તમને પરમદાડ આપી દઈએ હા તો વાંધો નહીં જલ્દી બને એટલું વહેલા કરાવી દેજો હા કરાવી દઉં તમારા છોકરાના મગના જેના સમાચાર આવે હાલ દો બધું મેર પડી જાય હો હા તો તમે પાર્ટી લઈને આવી જાઓ એ હારું હો જય હા જય માતાજી માતાજી જય માતાજી લે આજે તો મારા મગનાને મળવા જવું પડશે આજે મગના ઓ મગના એ શું કરે તો શું કરું યાર ઉગાવે તને શરમ નહીં આવતી તો જમીન ના ભાગ ના હાલે તો શું કરીએ તો ઓ તારા માટે મસ્ત રોસ્તો શોધીને આવ્યો હું તારું શું બધું રસ્તો સમાધાન થઈ શોધ્યો? જશે આપણે એક પાર્ટી આવી છે બરોબર હા તો જમીનનો સોદો પાર પડી જશે ક્યારે કીધું એમને આવે 2-3 દાડામાં આવી જશે જલ્દી કરાવજો બરોબર ને ખર્ચ નહીં આવે હવે ના મારે તો કોફી ને બોફી લાયા કે નહીં પી 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 તાર પીવરાવ
પણ આપણે જમીન વેચી જાય પછી તો કોફી પીવડાવજો. પછી તો કોફી ને તને લઈ આલશું, ખાજે પીજે ને મોજ કરજે. પણ આ તો મફત એનું કરીને બેહવાનો, તમારે જોવું હોય તો જોજો. તમારું કરી નાખશે ને એનું કરશે. અમે તો તળિયા છાપટ જેવા જ રહ્યા પછી મગનો તો કાંઈ બોલતો નહીં, એનું બૈરું વધારે પડતું બોલે. બોલે જ ને. મગનો તો મૂંગો હે મૂંગો. આ એ મૂંગો કઈ બોલતો નહીં. જો ને પડે એવો પડી જાય. જા લે હિન્દુ બંધ થઈ જજો ને હદ નહીં આવે. આ તો ઊભી થઈ જાય. ક્યાં જા એક છાપટ તો હમણાં છેડા આ તારી બાઈકની ભાગ લેવો હોય. વાત કરું જા તું જા વાત કરું હું કરતો તાણ વાત હું આ હેડી લ્યો. હાલ જા ઉપર એક ડોહે પાછો ને ચશ્મા બસમાં લગાઈને બેઠો હે. મોબાઈલ તો મને આમ ચાલ 4 દિના ને 12 દિના પેલા તાર હે. આ એ મારા બાપાએ કરી આલી હે. તું જા અહીંથી કીધું નહીં બાપા જા 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 હેડી લ્યો કરો તાણે. એ નહીં સરપંચને બેર મેં ફોન પાડી કરો, નાખજો. જલ્દી કરાવે જબર કઈ સરપંચ તો ફોન કરતા નહીં યાર, કઈ તો આજે મને ફસાઈ ગયું લાગે. બીજી કઈ મારે. હલો હેલો, એ મફત કાકા, જય માતાજી. જય માતાજી. એ કેટલા હતા પ્રભુ? એ પ્રભુ તમારા ગામમાં જ છું, બીજે ચોય હું નહીં. હા તો જલ્દી આવો ને, મગનો મારી વાઈફ પડી ગયો એટલે મારે આત્મહત્યા કરવી પડશે એવું લાગે છે. એટલે આ પણ મેં તમને 2-3 દાડાનો ટાઈમ તો આલ્યો હે. એ આ લોકો મને જીવવા નહીં દે એવું લાગે છે, કારણ કે જમીન વેચીને પેલા મારે આત્મહત્યા કરવી પડશે એવું લાગે. એવું ના કરતા હો, આપણો મારી વાત તમે 2 દાડા વાત દો અને વહુને સમજાવો. આ લોકો એટલો મને માનસિક ત્રાસ આપે છે, જમવાનું બધું કઈ ટાઈમસર આપતા જ નહીં. બરોબર. બરોબર, તો તમે જલ્દી આવો તો મારું હું નિરાકરણ આવી જાય. હા હા, વાંધો જમીન તો નહીં. નહીં, જમીન તો રહે પણ હું નહીં રહું. આપણો મારી વાત 2 દિવસનો ટાઈમ આલ્યો, 2 દિવસ વાત દો, 2 દિવસના તો હું આવીશ. સારું. એ હારું. હા, એ જય માતાજી. જય માતાજી. હું જઉં ઘેર હવે હા તો જા. અને બીજાનો ત્રીજો દિવસ ના થવો જોઈએ હવે હા નહીં થાય. પાકું પાકું. હારું હેડો હા